નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। જય આદિવાસી રૂપસિંહ નાયક સેના સંગઠનના નેજા હેઠળ આદિવાસી નાયક સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આદિવાસી નાયક સમાજની દીકરીઓના મા બાપને રૂપિયાની લાલચ આપી ફોસલાવી પટાવી અન્ય સમાજ દ્વારા લગ્ન કરી લઈ જવાના વિરોધમાં જય આદિવાસી રૂપસિંહ નાયક સેના સંગઠનના નેજા હેઠળ આદિવાસી નાયક સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તેઓ દ્વારા જણાવાયું કે નાયક આદિવાસી સમાજની દીકરીઓને અન્ય સમાજના લોકો દીકરીના મા બાપને રૂપિયાની લાલચ આપી લગ્ન કરી લઈ જાય છે, પછી એક બે સંતાન થઈ જાય છે, ત્યારે અમારી આદિવાસી દીકરીઓને ત્રાસ આપી અને હેરાન પરેશાન કરી તગેડી મૂકવામાં આવે છે। આવા અનેક કિસ્સાઓ સમાજમાં બની ચૂક્યા છે, જેથી આ બાબતે ઘટતું કરી આદિવાસી નાયક સમાજની સમસ્યા તરફ ધ્યાન આપી આવા અભદ્ર વ્યવહાર કરનાર સમાજને બદનામ કરનાર સમાજ વિરોધી કૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા નાયક સમાજ વતી માંગ કરવામાં આવી। આ પ્રસંગે જય આદિવાસી રૂપસિંહ નાયક સેના સંગઠનના હોદ્દેદારો, કાર્યકરો તેમજ નાયક આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજરોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। આ આવેદનપત્ર આપવા પાછળનો હેતુ અમારો કે અમારા જે નાયક સમાજની દીકરીઓને અન્ય સમાજના લોકો રૂપિયાની લાલચ આપી ફોસલાવી પટાવી અને લઈ જાય છે, તો એ અમારા સમાજ માટે એક દુઃખદ બાબત ગણાય છે। અને અમારી દીકરીઓને ત્યાં લઈ જાય પછી એમને એક બે સંતાન થાય અને ફરી પાછા એમને તગડી મૂકે છે, તો આ દીકરીઓને પછી અમારા સમાજમાં ખૂબ તકલીફ થાય છે અને અનેક લોકો પછી એના માટે તકલીફમાં મુકાતા હોય છે। તો એના અનુસંધાને અમે આજે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। શું નામ છે? નાયક ચંદુભાઈ ચીમનભાઈ, ગામ સિમલથી। આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા, જેમાં અમારા નાયક સમાજના આગેવાનો સૌ મળીને આજે અમે એવી રજૂઆત કરવા આવ્યા હતા કે આપણા સમાજની બેન દીકરીઓને અન્ય સમાજની અંદર ખોટી લાલચો ફોસલાઈ પટાવી અને પૈસાની લાલચ આપીને અન્ય સમાજમાં લગ્ન કરાવતા હોય એ બાબતના વિરોધમાં અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા। દીકરીઓ અન્ય સમાજમાં આપશે તો આપણા સમાજમાં ખોટ રહેશે, તો આપણા સમાજનો દીકરો ક્યાંથી લાવવાનો? તો આપણા સમાજના દીકરાઓ કંઈ વાંઢા ફરશે પછી? એટલા માટે અટકાવવા માટે અમે અને સમાજને એક સંદેશો પહોંચાડવા માટે અમે આજરોજ આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અને અમારા આદિવાસી સમાજના જે અધિકારો જે છે, જે અમને વિશેષ બાકાત કર્યા છે, અમારી પરંપરામાં રીત રિવાજો, એના આધારે અમે જીવતા આદિવાસીઓ છે એનું હનન ના થાય એના માટે એક જાગૃતિ માટે અમે આજે આવેદનપત્ર માટે આવીએ છીએ। શું નામ આપણું? ચીમનભાઈ જોજ અને રૂપસિંહ નાયક સેના સંગઠનના પ્રમુખ, છોટાઉદેપુર।